એક વાતનો મને સાચે સાચો દિલથી જવાબ આપજો, કોઈ ચોરી નહીં હો, બિલકુલ નહીં, બિલકુલ નહીં. તમે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલની અંદર અને તમારા મિત્રો વચ્ચે, તમારા સોસાયટીની અંદર, ગામમાં પણ, ઇન શોર્ટ તમારા મિત્રો વચ્ચે તમે ફેંકાફેંકી કરતા હતા કે નહીં? સાચું કહેજો, સાચું કહેજો. બે મારા પપ્પા તો આમ ને, મારા દાદા તો આમ ને, મારા મામા તો આમ ને, કરતા હતા કે નહીં? સાચું કહેવાનું. જ્યારે તમારો મિત્ર એના લગતી કંઈક વાત કરે ત્યારે તમે એનાથી બી કંઈક મોટી વાત કરીને કહેતા હતા કે નહીં? સાચું કહેજો. ખોટું નહીં બોલવાનું, ખોટું નહીં બોલવાનું. કહેતા હતા ને, મને ખબર છે કહેતા જ હશો. બાળપણની યાદ કરાવી દે એવું મૂવી ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો. મૂવી વિશે નેગેટિવ જેવું તો કંઈ મને લાગ્યું જ નહીં, કે પોઝિટિવ જેવું બી ના લાગ્યું. એવું એટલા માટે કહું છું કે અત્યારે જે મૂવી આવી રહી છે ને, મોટા ભાગે આ ધુરંધર આવી ને, આ એ સર્ટિફિકેટવાળી મૂવી, માર કાપ ને બંદૂકો ને, મતલબ મોટા ભાગની અત્યારે જે મૂવી આવી છે ને, એમાં તમે બાળકો સાથે જઈ જ નહીં શકતા. બાળકો છોડો, ફેમિલી સાથે પણ નહીં જઈ શકતા. પણ અત્યારે જે એક મૂવી આવ્યું છે એમાં માત્ર તમે તમારા બાળકો સાથે નહીં પણ પૂરી ફેમિલી સાથે જઈ શકો એવું આ મૂવી છે. એક નાનકડો ટેણીયો ક્લાસરૂમની અંદર પોતાની દાગ જમાવવા માટે કહી દે છે કે ભાઈ મારા દાદા આ પૃથ્વી પરના છેલ્લા સુપર હીરો છે. બધા ભાઈ સુપર હીરો મરી ગયા, પણ એ મારા દાદા એ છેલ્લા સુપર હીરો રહ્યા છે. મારા દાદા આ રીતે હવામાં ઉડી શકતા હતા, દુશ્મનોને મારી દેતા હતા, એલિયનને પછાડતા હતા, આવું મોટું મોટું ફેંકે છે. હવે ક્લાસરૂમના છોકરાઓ માની લે કે ભાઈ હા, એના દાદા સુપર હીરો છે. હવે આ છોકરો એના દાદાને મનાવે છે કે ભાઈ તમે મારી સાથે આવો, મારા મિત્રોને મળો, અને મેં તમારું બહુ માર્કેટિંગ કર્યું છે કે ભાઈ તમે સુપર હીરો છો, આ રીતે દુશ્મનો સાથે લડતા હતા, તો તમારે આવવું પડશે. હવે એના દાદા ઉંમરલાયક છે ઘણા, ડોલ પણ સરખી ઉચકાતી નથી, તો હવે આ કઈ રીતે સુપર હીરો હશે? તો આવું બધું તમને જે ટ્રેલરની અંદર જોયું, તો હવે સુપર હીરો બનીને સ્કૂલમાં તો જાય છે, અને સ્કૂલમાં જઈને પછી લોકો અમુક માને છે, અમુક નથી માનતા. અમુક કે ભાઈ આ તો એ જ છે કે પેલું ગંગાધરી શક્તિમાન હે. મિત્રો જ્યારે મૂવી જોશો ને ત્યારે જો પહેલાં એક તો જે બાળક હશે ને એને બહુ મજા આવશે, કારણ કે બાળકોનું એક આખું ઇમેજિનેશન અલગ હોય છે આપણા વિચારો કરતાં. મતલબ તમે જે ઇમેજિનેશન કરો ને એના કરતાં એ લોકોનું ઇમેજિનેશન કંઈક આખું અલગ હોય છે. બિલકુલ એક કહેવાય ને કે કોઈ જાતનો નિસ્વાર્થ નહીં હોતો, એક સરળ સ્વાભાવિક નિખાલસતા જે બાળકમાં હોય છે. અને જો તમે યુવાન છો કે પછી વૃદ્ધ છો તો પણ જજો, કારણ કે જો યુવાન હશો તો તમને આ મૂવી જોતાં જોતાં તમારું બાળપણ યાદ આવશે, અને જો વૃદ્ધ હશો તો તમને તમારી જર્ની આખી યાદ આવશે. સરસ મજાનું એવું મૂવી છે. બાળકોએ બહુ સરસ મજાનું કામ કર્યું છે મૂવીની અંદર. એ જ્યારે છોકરાઓ એકબીજાને સવાલ કરે છે, દાદાને સવાલ કરે છે, સિચ્યુએશન વાઇઝ જે સવાલ જવાબ થાય છે, એ જોઈને તમને મજા આવશે. અને એમ કે ટોટલ ફેમિલીને લગતું મૂવી આ ઘણા સમય પછી આવ્યું છે. મને યાદ છે હું જ્યારે નાનો હતો ત્યારે ક્રિસ ને કોઈ મિલ ગયા ને જોવા જતા કે યાર કેવું મૂવી છે ને, બરાબર, ફેમિલી જેવું. તો એ ટાઈપનું બોલિવૂડની અંદર હમણાં ઘણા સમયથી મૂવી આવ્યું નથી, પણ આ મૂવી આવ્યું કે વેકેશનનો ટાઈમ છે, અને જો કંઈક સરસ મજાનું તમારું બાળપણને યાદ કરવું છે, બરાબર, એક બાળકોની નિખાલસતા, એક સ્વીટ મેમરી જો જોઈતી હોય તો આ મૂવી અચૂકથી જોજો. મને પર્સનલી ખૂબ જ ગમ્યું છે, તમને પણ ગમશે, કારણ કે આ મૂવી કોઈ એવું છે જ નહીં કે તમને ના ગમી શકે. મૂવી 2.5 કલાકનું મૂવી છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે, સિનેમેટોગ્રાફી પણ સારી એવી કરેલી છે. પણ જો મારા રિવ્યૂ પહેલાં તમે મૂવી જોઈ લીધું તો મને અચૂકથી કહેજો કે મૂવી તમને કેવું લાગ્યું. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.